થોડું યાદ રાખવાનું કયું છે ફ્રાન્સ. ચલો આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા આપી? 5 પ્રકારની. ચલો કયા દેશમાંથી લાયા? ફ્રાન્સમાંથી. પૂછે એ સ્વતંત્રતા છે કઈ તેના માટે હું સૂત્ર લખું છું વાવ ઉડે. તમારે નહીં ઉડવાનું. કોને ઉડવાનું? વાવ. વાવની ઉડાડ રાણકી વાવ છે ને, રાણકી વાવને આપણે ઉડાડવી છે. ચલો તો આમુખમાં સ્વતંત્રતા છે જે ફ્રાન્સમાંથી લાવી છે એટલે 5 પ્રકારની છે અને કઈ છે? વાવ ઉડે. એટલે 5 શબ્દ થઈ ગયા. વાવ ઉડે આપણે શું થઈ? સ્વતંત્ર થઈ. પૂછે વાવ ઉડેમાં વી થી શું આવશે તો? ઓકે આપણે બધાની એમ થાય વાણી. ઓકે આ યાદ રાખજો, ખાસ શબ્દ છે, અમુક ચોપડી લખી નાખજો. 100% ખોટું. વાણી શબ્દનો ઉલ્લેખ આમુખમાં કરેલો છે નહીં. આપણે શું ભણી રહ્યા છીએ? આમુખ. ને આમુખમાં વાણી છે નહીં. ઓકે વાણી આપેલી છે, બંધારણમાં આપેલી છે કે અનુચ્છેદ ભણવામાં આવશે. અનુચ્છેદ 19(1)(a) એના અંદર લખ્યું છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. પછી સુપ્રીમ કોર્ટે વારે ઘડી ચુકાદા આપતા કીધું કે એના સાથે પ્રેસની સ્વતંત્રતા છે, ઝંડો ફરકાવવાની સ્વતંત્રતા છે, પછી ઇન્ટરનેટ વાપરવાની સ્વતંત્રતા છે. એ બધું કયા અનુચ્છેદમાં આવે? 19(1)(a). પણ આપણે શું ભણી રહ્યા છીએ? આમુખ. તો આમુખમાં વાણી છે નહીં. તો ચલો વાણી જગ્યાએ શબ્દ લખ્યો છે વિચાર. ઓકે કોની સ્વતંત્રતા છે તો વિચારની. ચલો એ થી એક શબ્દ આવે છે અભિવ્યક્તિ. કયો શબ્દ આવશે? અભિવ્યક્તિ. ચલો વી થી આવશે પાછો વિશ્વાસ. કયો આવશે? વિશ્વાસ. યુ થી આવશે ઉપાસના. કયો આવશે? ઉપાસના. અને ડી થી આવશે ધર્મ. ચલો 5